ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે એમના નાના માસૂમ બાળકને પણ થઈ હતી જેલની સજા। દર્શક મિત્રો, તમે જોયું છે વિડીયોની અંદર કે સાહેબ ચૈતરભાઈ વસાવાને જ્યારે મિત્રો સેશન કોર્ટે જ્યારે એનું 7 વર્ષની જેલની સજા ફટકારી ત્યારે એમની સાથે એમના નાના માસૂમ બાળક અને એમની પત્નીને પણ મિત્રો જેલની સજા ફટકારવામાં આવી હતી। તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ એમના નાના બાળકને લઈ અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત બધી માહિતી આગળ વિડીયો અંદર આપીએ છીએ। તો દર્શક મિત્રો, વિડીયો અંદર અંત સુધી બનાવી રહેજો અને આપણી ચેનલ પર પહેલી વાર નવા આવશો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે સાહેબ ચૈતરભાઈ વસાવાને જેલની સજા થઈ એ તો સાહેબ આપણે સમજીએ છીએ, પરંતુ દર્શક મિત્રો અત્યારે જે એમના નાના માસૂમ બાળકને મિત્રો જે મિત્રો સેશન કોર્ટે જે સજા ફટકારી છે એને લઈ મિત્રો તમે શું કહેવા માગો છો? અને દર્શક મિત્રો, આપણને ખબર છે કે જે અત્યારે મિત્રો જે એમના નાના માસૂમ બાળકની જેલની સજા ફટકારવામાં આવી છે એના ઉપરથી મિત્રો દેખાઈ આવે છે કે જે ભારતીય જનતા પાર્ટી છે એટલે કે બીજેપી સરકાર છે, બીજેપી સરકારનો કેવો પ્લાન છે અને મિત્રો પ્લાન ઘડી અને ચૈતરભાઈ વસાવાને એક નિશાન બનાવવામાં આવે છે અને નિશાન બનાવી ચૈતરભાઈ વસાવાને મિત્રો ખોટી રીતે જેલની અંદર ફસાવવામાં આવે છે। દર્શક મિત્રો, તમે પણ જાણો છો, સમગ્ર ગુજરાતને મિત્રો આખા ભારત દેશને મિત્રો તમામ જે આમ આદમી પાર્ટીની જે મિત્રો જનતા છે બધી જાણે છે કે જે ચૈતરભાઈ વસાવા છે એમને ખોટો પ્લાન બનાવી અને અત્યારે એમને જેલની અંદર મિત્રો પૂરી દેવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવા જે દિવસથી ડેડિયાપાડાના ધારાસભ્ય બન્યા અને એ દિવસથી મિત્રો ચૈતરભાઈ વસાવાને આજ દિવસ સુધી તેમને મિત્રો હર હંમેશ માટે મિત્રો નિશાન બનાવવામાં આવે છે અને ચૈતરભાઈ વસાવાને ગુનામાં લાવી અને દર્શક મિત્રો ખોટી એફઆઈઆરો કરી અને જેલની અંદર મિત્રો પૂરી દેવામાં આવ્યા છે। એ દર્શક મિત્રો તમે ઘણીવાર જોયું છે અને અત્યારે પણ મિત્રો એવું જ થઈ રહ્યું કે ચૈતરભાઈ વસાવા સાથે કે ખાલી ખોટી મિત્રો અત્યારે ચૈતરભાઈ વસાવાને જે મિત્રો 7 વર્ષની જેલની સજા ભોગવવી પડી રહી છે। તો દર્શક મિત્રો, તમે શું કહેશો? અને દર્શક મિત્રો, તમે પણ એક આદિવાસી સમાજમાંથી આવતા હોય તો ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર એમના સપોર્ટ માટે મિત્રો તમે શું કહેવા માગો છો? એ દર્શક મિત્રો કોમેન્ટની અંદર મિત્રો તમે પણ એક કોમેન્ટ કરતા જજો, જેથી મિત્રો ચૈતરભાઈ વસાવાને મિત્રો જો તમે સપોર્ટ કરવા માગતા હોય અને મિત્રો એમને જેલમાંથી જો બહાર કાઢવા માગતા હોય દર્શક મિત્રો તમે વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરજો। તો દર્શક મિત્રો, આજના વિડીયો આટલી જ માહિતી મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।